સેન્ટીમીટર લંબાઈ ધરાવતા સમઘન આકારના ત્રિકોણની પરિમિતિ શોધો। ત્રિકોણ છે એ સમઘન છે એટલે એની બધી બાજુ સરખી છે। કેટલી છે એની લંબાઈ? તો કે 3। બીજાની હોય 3 અને ત્રીજાની હોય 3। તો આપણે સિમ્પલ આપણને સરવાળો કરીને પણ આનો પરિમિતિ મળી જાય। 3 + 3 + 3 એટલે 9। પણ જ્યારે વાત કેલ્ક્યુલેશનની આવે ત્યારે આપણે સૂત્ર મૂકીને પ્રોપર દાખલો ગણવો પડે। એટલે આપણે લખશું સમઘન ત્રિકોણની પરિમિતિ બરાબર સૂત્ર 3 × લંબાઈ। લંબાઈ માટે તમે એલ સિમ્બોલ પણ વાપરી શકતા હો છો। તો 3 × 3 એટલે 9 સેન્ટીમીટર। તો ત્રિકોણની પરિમિતિ કેટલી થાય છે? તો કે 9। તો આપણે લખશું કે સમઘન ત્રિકોણની પરિમિતિ 9 સેમી મળે છે।